બગદાણાની બબાલને લઈને એ સૌથી મોટા એક સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં 8 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાની સાથે જ જે 2 આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી, અન્ય 2 આરોપીઓની અટકાયતને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર એ બગદાણાથી સામે આવી રહ્યા છે। એસઆઈટીની ટીમે બગદાણા પોલીસે આખી આ ઘટનાની અંદર પહેલા 8 આરોપીઓની અટકાયત કરી, ત્યારબાદ એસઆઈટીની ટીમે થોડા દિવસ પહેલા જ મહુવાની અંદર મોડી રાત્રે એક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। એસઆઈટીની ટીમે વધુ 2 આરોપીઓની જે પૂછપરછ છે તે શરૂ કરી છે। અટકાયત કરતાની સાથે જ 2 દિવસ પહેલા કોદિયા ગામના 2 શખ્સોની એક અટકાયત કરવામાં આવી હતી। બંને શખ્સોની અટકાયત બાદ પોલીસે આ કેસની તપાસની શરૂઆત જે છે તે આગળ ધપાવ્યું છે। એસઆઈટીની ટીમની અંદર પીઆઈ જાડેજા કે જેઓએ આ કેસની સુકાન સંભાળી રહ્યા છે, સર્ચ ઓપરેશન મોડી રાત્રે હાથ ધરવામાં આવ્યું હતું। ને દરમિયાન કોદિયા ગામમાંથી 2 શખ્સોની અટકાયત કરવામાં આવી હતી। આ બંને શખ્સોની અટકાયત કર્યા બાદ સમગ્ર ઘટના મામલે એસઆઈટીની ટીમ તરફ વતી આ નિવેદન જે છે તે આવનારા સમયની અંદર ભાવનગર રેન્જ આઈજી દ્વારા આપવામાં આવશે કે આ બંને આરોપીઓની પૂછપરછ દરમિયાન શું કઈ ખુલાસાઓ થયા છે। જ્યારે આ બંનેની અટકાયત કરવામાં આવી ત્યારે ચર્ચાઓ શરૂ થઈ હતી કે આ કેસની અંદર હવે આવનારા સમયની અંદર મુખ્ય આરોપી સુધી આ કેસની કડી પહોંચશે અને આ હુમલાની પાછળ જે કોઈ પણ સંડોવાયેલું છે તેની અટકાયત કરવામાં આવશે, તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જો કે આ તમામની વચ્ચે હવે આ કેસમાં અટકાયત કરેલા બંને શખ્સોની પૂછપરછ સતત 24 કલાકથી ચાલુ છે।